બોટી અને સોનબાઈમાં બેયને શિવ મંદિરે પૂજા કરવાનો નિયમ હતો. સાંજે કાયમ શિવ મંદિરે પૂજા કરવા જાય અને પ્રાર્થના કરે કે હે ભગવાન, અમને તમારા શરણમાં રાખજો. એને કોઈ સંતાન નહોતું, સંતાનની ઈચ્છા પણ નહોતી, અને જો ભગવાન સંતાન દે તો તમારા જેવો ધીર ગંભીર બાળક દેજે. ઈશ્વર જેવો ઐશ્વર્ય હોય અને તમારા શરણમાં કાયમ રહે ને એવું બાળક દેજે, અને ન દે તો અમારે કંઈ વાંધો નથી, પણ તમારા શરણમાં રાખજે. એવું નિયમ. કાયમ માટે જાય, કાયમ માટે જાય. કાયમ માટે એટલે પરીક્ષા તો આવે. એક દી એટલો વરસાદ કે વરસ્યો, નદીને બે કાંઠે એટલું પૂર આવ્યું, સામે કાંઠે જવાય એમ નહોતું. ઈટ એને અપવાસ કરી નાખ્યો. આજ આપણે ભગવાનને પૂજા નથી થાય, આજ ખાવાનું નહીં ભાવે. સંતો એમને ઉપવાસ નથી કરતા, ભગવાનમાં એનું મન વયું જાય ને એને ભૂખ લાગતી જ નથી. ભગવાનમાં સુરતા થઈ જાય ને પછી એને ભૂખનું યાદ નથી આવતું. ભગવાનને પૂજા ન થઈ, ભગવાનને પૂજા ન થઈ, એમ કરતા કરતા હોઈ ગયા. ત્રીજે દિવસે આટલું પૂર આવતું હતું ને પડ્યા બે કે. કોઈ સાધુ પુરુષ કે મંદિરનો પૂજારી સામે થઈ કે મોટો નાળો નાખ્યો અને બે માણસને કાંઠે લઈ આવ્યા. હો આવા પૂરમાં તો કે બાપુ શું કરવું? 3 દિવસ થયા, ભગવાનનું શરણ નથી એમ સેવ્યા, અને સેવા નથી કરી, પૂજા નથી કરી. સંત એકદમ પ્રભાવિત થયા કે આને લગ્ની તો જુઓ, બહુ લગ્ની કહેવાય, બહુ લગ્ની કહેવાય. પરિક્રમા કરી તે એક નાનું એવું બાળક કે મંદિરમાં સૂતું હતું. સંત કે હવેથી આ ભગવાન શિવે તમને આ પુત્ર દીધો છે, એને સેવા કરજો, અહીં આવવાની હવે આજથી જરૂર નથી, આને સેવા કરજો. તો કંઈ વાંધો નહીં એમ કરીને ઘરે જઈ અને બાળકને સેવા કરે છે. 1 2 દી 5 દી એમ કરીને મોટો થાય છે. એજી જેને રે હસે રે પ્રીતુ પૂરવની, મળશે સંત રે સુજાન, મળશે સંત રે સુજાન. જેને રે હસે રે વાલા પ્રીતુ પુરવની રે. વેદ કરે છે વખાણ, વેદ કરે છે વખાણ. હજી જેને રે હસે રે પ્રીતુ એ પૂરવની. એવા કંઈક રે અથડાતા નર અંધકાર મારે, ઓછીતાનો થયો રે પ્રકાશ. એવા કંઈક રે અથડાતા નર અંધકાર
માં ઓછીતાના ઉગ્યા છે એને ભાણ એવા ગુરુજી ભેટ્યા ને ભ્રમણા ટળી ગઈ ને ભ્રમણા હેઠળી ગઈ રે ગાયે એના રે ગુણગાન એના રે ગુણગાન એમાં જેને પ્રીતુ એ પુરવની રે એ જીવંથલી શહેરની એ વાટમાં બેઠા શ્રી પૂજા મંબાળ એવા વંથલી નગરની એ વાટમાં બેઠા કાંઈ શિવ પૂજા મંબાળ રે ના એ ઘાટ મારે એવા સંત રે બેઠા છે ને એ ઘાટ મારે ઓળખા જૂન વાણી સંત ઓળખા જૂન વાણી સંત એવા જેને રે હસે રે પ્રીતુ એ પૂરની મળશે સંત રે સુજાન સંત રે સુજાન એવા જેને રે હસે રે પ્રીતુ એ પૂરની પ્રીતુ જોને પૂરની મળશે સંત સુજાણ જેને હશે પ્રીતુ પૂર્વની સુજાણ એટલે સારા જાણકાર જગતની અંદર જાણ્યા જેવું હોય ને તો એક જ વસ્તુ મેન છે તમારા આત્માને ઓળખો તો નિર્વાણ જાણ્યા રે જેવી અજાણ છે પાનબાઈ એનો દેખાડું તને દેશ પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુજી પાનબાઈ ન્યા માયા નથી લવલેસ જાણ્યા જેવી જગતમાં આખું જગત ભલે જાણી લે આખો જગતનો ભલે વડોપ્રધાન થઈ જાય આખા જગતનું નાણું ભેગું કરી લઈએ તોય પણ હજી કાંઈ જાણ્યું નથી પણ જગતનું કાંઈ ભલે ભેગું ન કર્યું હોય પણ એક જો આત્માની ઓળખાણ થઈ ગઈ તો એનો બેડો પાર જાણ્યા રે જેવી અજાણ છે પણ જેને મળશે પ્રીતુ હશે પૂરવ નહીં પ્રીતુ રે હશે પૂરવ નહીં મળશે એને સંત સુજાણ એવો કોઈ સંત એને જ મળશે
કે જેને પૂર્વની પ્રીત હોય, પૂર્વનો પ્રેમ હોય, ભક્તિ કરી હોય, ભક્તિમાં ભાવ પ્રેમ હોય, એને જ સંત મળશે, એમ ઇતિહાસ કહે છે. બાકી તો કંઈક અથડાતા નર અંધકારમાં. કેટલા માણસો અંધારામાં અથડાય છે. ક્યારે ખબર પડે કે આપણે પ્રકાશ થયો ને ત્યારે ખબર પડે કે આ જગત એટલું અંધકારમાં છે. આપણે જ્યાં સુધી અંધારામાં હોય ત્યાં સુધી તો બધા હરખા જ લાગે આપણને, પણ આપણે પ્રકાશમાં જઈએ ને તઈ એમ લાગે કે ઓહો, આ તો બહુ અંધકારમાં છે. જીવતા માણસને દાટી દે, જીવતા માણસને કાપી નાખે, જીવતા પશુ પક્ષીને ખાઈ જાય. હે, ભારત દેશ તો એક ભારત દેશ છે. હે, બાકી ક્યાંય ખબર જ નથી કે ભગવાન એવું શું છે. એમાંય ભારત દેશ અને એમાંય કોઈ સદગુરુ મળે અને ગુરુના દેશમાં પગ મૂકે ને એ આત્માને તો હું વખાણ જ શું કરવા. એ તો આ જગતની અંદર જીવતો જાગતો દેવ કોટીનો આત્મા જ છે. કંઈક નર અથડાતા અંધકારમાં ઓશિતાના ઉગ્યા ભાણ, અખંડ ભાણ ઉગ્યા ગઢ ભીતર ઝઘડી ભોમકામે જોઈ. સૂન મંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકુટીમાં લાગી મને તાળી. એ બેની મને ભીતર સદગુરુ મળ્યા. અખંડ ભાણ ઘટમાં ઉગી જાય, એ અખંડ અંજવાળું થઈ ગયું ને ત્યારે ખબર પડી કે ભગવાન તો આ સૂન મંડળમાં બેઠો છે. હું ક્યાં ગોતતો હતો, ક્યાં ભટકતો હતો, ક્યાં રજડતો હતો. આ ભગવાન જ્યારે સદગુરુએ પ્રકાશ કર્યો, ભાણને અંજવાડે દીઠો કે આ સૂન મંડળમાં મારો, સૂન મંડળ એટલે શ્વાસોશ્વાસ તમારું, ન્યા ભગવાન બિરાજે છે. મોટો થતા થતા, કારણ કે સંતનું આપેલું બાળક એ તો સંત જ હોય ને. ધીમે 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 મોટો થયો, ત્યાં એનો પાલક પિતા મરી ગયો, દેવાયત પંડિતનો. મા દીકરો બે જ રહ્યા. એક ગાયનું દૂજાણું, એટલે દેવાયત કાયમ ગાય સરાવવા જાય હરખે હરખા ગોવાળિયાની સાથે, અને રમત ગમત કરે તોય ભગવાનના નામની. ગોવાળિયાઓને શિખામણ આપે, ભગવાનના નામની વાતું કરે. બપોરે એક ઝાડ નીચે બેસી બધાય ભોજન ગ્રહણ કરે. ના એક ઉંબાડાનો ટીંબો, ત્યાં બધાય ગાયોને બેસાડે, પણ તાળી જગ્યા. ગાયું બરાબર બેસી ન શકે, એટલે એને એમ થયું કે કાયમી આપણે અહીં બેસીએ તો કાલ આપણે હથિયાર લઈ, કોદારી, ત્રિકમ ને પાવડાને લઈ અને આ જગ્યા હરખી કરી નાખીએ. આપણે શાંતિથી બપોરે બેસાય, આપણો માલ પણ હરખી રીતે બેસી શકે. જેના પૂર્વની કમાઈ લઈને આવ્યો હોય ને એના હૃદયમાં જોજો આવી સેવા ભાવ જાગીએ. ક્યાંય ખરાબ થતું હોય, રસ્તામાં પાણો કાકરો પીડ્યો હોય તો એ ઉપાડીને એક બાજુ નાખી દે. કોઈ એવું બાવડાને દાર આ કે નડતી હોય તો એ કાપી નાખે. અત્યારે તો કોઈ અડવાઈ નથી દેતા, જો કે હેઠાવાળા. દયા ભાવ અંદરથી. કોઈ અવેડો કુંડો ખાલી હોય તો એને એમ થાય કે આ ભરે તો સારું, એવો અંદરથી એને સેવા ભાવ જાગે. એને માની લેવું કે આ પૂર્વનો કોઈ સંત આત્મા છે. આવું દેવાયતને સૂજ્યું, એટલે બધાય પણ ભેગા ખેંચાણા. બીજે દિવસે ગોડતા 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 શિવલિંગ નીકળ્યું. ત્યાં દેવાયત રાજી રાજી થઈ ગયો કે ઓહો, આ કોઈ પુરાણી જગ્યા લાગે છે. અહીં તો શિવ ભગવાન, શિવની લિંગ. પાણી ભરી આવી, થારું બારું બધું ચોખ્ખું કર્યું અને ફૂલ લઈ આવી અને શિવલિંગની સ્થાપના કરી.
પૂજા કરી, હરખી જગ્યા બનાવી. ગામમાં વાયુ વેગે ખબર પડી કે ઉંબાડાને ટીબે ભગવાન શિવ પ્રગટ થયા છે. આખું ગામ મળ્યું. હવે બીજું તો ઠીક કે હવે આ ભગવાન શિવને પૂજા કોણ કરે? ડાયા માણસોએ કીધું કે ભાઈ આના લીધે જ આપણે ભગવાન શિવ પ્રગટ થયા છે, તો બ્રાહ્મણનો દીકરો છે, એ ભલે મા દીકરો અહીં પૂજા કરતા. આખા ગામ બસારે આપણે હું મા દીકરો નડીએ? દેવાયતને કે તું જ પૂજા કાયમ કરજે. એટલે કાયમને માટે દેવાયતને આ પૂજા કરવા જાય છે. તો એમ કહેવાય છે કે દેવાયત જાય પૂજા કરવા એને પેલા કે પૂજા થયેલી હતી. બીજે દી એથી વેલો આવ્યો તોય પૂજા થયેલી. એક દિવસ બહુ વેલો ગયો, ત્યાં રોકાઈ ગયો તો કોઈ સાધુ પુરુષ કે આવતા દેખાણા. પૂર્વના માતા પિતાના સંસ્કાર સાધુ પુરુષને જોઈ દંડવત પ્રણામ કર્યા. એકદમ લેટી પીડ્યા, પાણી પાયું, શરણ વંદન કર્યા. સાધુએ પૂછ્યું કે બેટા તું અત્યારે? તો કે આ બાપુ શિવને પૂજા કરવા આવું છું. પણ અત્યારે? તો કે આ બાપુ કાયમી કોઈ પૂજા કરી જાય છે, એટલે આ પૂજા મને સોંપી છે. ગામ લોકોનો અનાજ મારા પેટમાં છે, જો હું પૂજા ન કરું તો મને પાપ લાગે. આનું નામ પૂજારી કહેવાય. હે નકર 5 ગામનું ખાતો હોય પણ વાં હારાવાટ કંઈ ન હોય. હે એટલે હું પૂજા કોણ કરી જાય છે એટલે હું આજ રોકાઈ ગયો. તો કે બેટા એ પૂજા હું કરી જાઉં છું. ઓહો, કેમ બાપુ? તો કે તને મળવા હાટું. આવા આત્માઓ, સંતો આવા પુરુષોને, ગુરુના બાળકોને ગોતે છે. રવિ સાહેબ જ્યારે ગિરનારના મેળામાં આવ્યા ને ત્યારે નરભેરામે પૂછ્યું કે બાપુ તમને તો ભગવાન મળી ગયા, હવે તમે મેળામાં કેમ આવ્યા? તો કે અમે અમારા જેવા પુરુષોને ગોતવા માટે આવ્યા છે. એમ મળી જાય? તો કે આ મળી જ જાય ને. એમ કરીને 2 મહાપુરુષો ત્યાં બેઠા, એક આખી રાત સત્સંગ કર્યો. સવારે નરભેરામ રવિ સાહેબના પગમાં પડી ગયા અને જગત આભને ટેકો દે એવો મહાપુરુષ સંત થયો. અને આપણે ભજન બોલીએ છે ને, એ રવિ સાહેબનું ભજન છે. રવિ સાહેબની ચોપડી મારી પાસે હતી એક, એ નામાશરણ ગરવો દાતાર ગિરનારી, એ રવિ સાહેબનું ભજન છે. બધાય ભજની વેલનાથ શરણે બોલ્યા રૂખડીઓ એમ બોલે છે, પણ એ વેલનાથ બાપુનું લખેલું નથી, રવિ સાહેબનું લખેલું છે. નરભેરામ પાસે આ ભજન બોલે છે કે જેવી રીતે આ ગરવો દાતાર છે ને, એથી પણ સળિયા તો દાતાર મારો ગુરુ છે. શું કહે છે? લીલિયું ને પીડી રે વાલા, દજાયું પર કે દાતા, દોડી દજા પર જામવારી, એવો ગરવો દાતા, ગિરનારી રે બાવો ગિરનારી. ઊંચો રે ગરવો દાતા, નીચે જમ્યલ જાવાલા,
તારા રે ભજનની લહેર લાગી લાગી તારા રે ભજનની લહેર લાગી હે વો ગરવો દાતા गिरनारी रे बाबो हे गिरनारी देश रे परदेश थी मानता यू आवे रे वाला नमड़ो करे से तमने नर नारी जी गर्वो दाता गिरनारी रे बाबो हे गिरनारी भात भात में वनस्पति उगे रे वाला भात भात में वनस्पति उगे रे वाला फुलवाड़ी वो गर्वो दाता गिरनारी रे बाबो गिरनारी कह रे रवि साहेब बाणना प्रताप वाला कह रवि साहेब बाण ने प्रताप वाला तारा चरण कमलनी बलिहारी चरण कमल ने बलिहारी वो गर्वो दाता गिरनारी रे बाबो हे गिरनारी तारा भजन में लहर लागी वो गर्वो दाता गिरनारी रे बाबो गिरनारी गिरनारी रे बाबो गिरनारी રવિ સાહેબે પોતાના ગુરુને ગિરનાર કીધો છે કે ઊંસો રે ગરવો દાતાર ગિરનારી કોઈ મહાનમાં મહાન અને મોટામાં મોટો જો જગતમાં દાતાર હોય ને તો એ સદગુરુ છે. ગુરુ તો એક ગુરુ રે ગુરુ જેવું નહીં કોઈ હોય અભ્યંતર જેનું ઊંડું મેં તો સઘળું નાખ્યું ખોઈ. ગુરુ તો એક ગુરુ રે ગુરુ જેવું બીજું નહીં કોઈ. દાસ ધીરો કહે છે